જય જિનેન્દ્ર. કોઈ મનુષ્યને એમ કહો કે તને આ 4 શાકમાંથી કયું ભાવે, ટીંડોળા, ભીંડા, કોબી, દૂધી, તો કહેશે મને ટીંડોળા ન ભાવે, ભીંડા ભાવે, કોબી ન ભાવે, દૂધી ભાવે. આવું શા માટે કહે છે? કારણ કે એને સ્વાદનો ભેદ શાકનો જુએ, પણ ચારેય શાકમાં નમક મીઠું તો પ્રમાણસર નાખ્યું જ છે, ખારાશ તો ચારેયમાં છે પ્રમાણસર, તો પછી આ ભાવે ને આ ન ભાવે કેમ કહે છે? પણ જ્યારે એ ચારેય શાકમાં નમક ન નાખવામાં આવે, મોડું રાખવામાં આવે, ત્યારે એના માટે આ ભાવે છે શાક ને આ શાક નથી ભાવતું, એ ગૌણ થઈ જાય છે. અને મુખ્યતા નમકની રહે છે, મીઠાની, કે અત્યારે કયું શાક ભાવે કયું ન ભાવે એની મુખ્યતાથી ચારમાંથી એકેય ભાવશે નહીં, કારણ કે ચારેયમાં મીઠું જ નથી નાખ્યું. ત્યારે મીઠાની મુખ્યતા એને સમજાય છે. બાકી મીઠાને ગૌણ કરીને એ શાકના સ્વાદમાં લોલુપ્ત થઈ જાય છે, ત્યારે મીઠાને ગૌણ કરે છે. એવી જ રીતે આ જીવ જ્ઞેય લુબ્ધ જીવ હોય છે, એ જ્ઞેયાકારોમાં લુબ્ધ થઈ જાય છે, ત્યારે એનું જાણનારું જ્ઞાન એને તિરોભાવ કરે છે, એને ગૌણ કરી નાખે છે, ને જે જણાઈ રહ્યું છે એને મુખ્ય કરે છે. પરંતુ એક પૂતગલની વસ્તુને તમે પૂછશો, એક તકિયાને, કે આ લાલ રંગ તને ગમે કે લીલો ગમે, તો એ કહેશે કે લાલ લીલાનું જ્ઞાન જ, ત્યારે જીવ કહેશે કે એને લાલ લીલાનું જ્ઞાન જ નથી, કારણ કે એમાં જીવ નથી, જ્ઞાન નથી, તો એ આ ગમે કે ન ગમે એ કેવી રીતે કહે? તો ત્યારે પૂતગલમાં એને જ્ઞાનની મુખ્યતા હોય છે, અને જ્ઞેયમાં ગમવા ન ગમવાનું, જ્ઞેયના ભેદોને લુબ્ધતા ત્યાં એ નથી. એવી જ રીતે જ્ઞેય લુબ્ધ જીવમાં જ્ઞાનની મુખ્યતા નથી, માટે એ જ્ઞેયલુપ્ત થઈ જાય છે. જો જ્ઞાન સામાન્યની મુખ્યતા હોય તો જ્ઞાન વિશેષ છે એ પણ જ્ઞાન જ છે, પણ સામાન્યની મુખ્યતાથી સમ્યક દર્શન થાય છે.